નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રુથરફોર્ડ પરમાણુના મોડેલની જે ખામીઓ હતી એમની ચર્ચા કરેલી. તો એમની ચર્ચા મુજબ આપણે થોડું ફરીવાર ધ્યાન દોરી દઈએ બાબતની અંદર શું થયું હતું એમની અંદર. બરાબર છે. તો પરમાણુને એમણે સાબિત કરી દીધું હતું કે એક ધનભાર છે એ પરમાણુના કેન્દ્રમાં અને પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા પણ આપી દીધી અને ઇલેક્ટ્રોન બહાર મૂવમેન્ટ કરે છે, મતલબ ફરે છે. હવે એમણે ફરે છે એવું કેમ કહી દીધું, કેમ એવું ના કીધું કે એક જગ્યાએ સ્થિર રહે છે? જો એક જગ્યાએ સ્થિર રહે એવું કહી દે, બરાબર છે, ઇલેક્ટ્રોન અહીંયા બતાવી દઈએ, તો એ પણ વાત થઈ હતી આપણે કે જ્યારે બે કોઈ ચાર્જ ધરાવતી વસ્તુઓ હોય તો એકબીજાને આકર્ષિત કરે છે અને એમના નમૂનાને એમને સૌરમંડળ સાથે સરખાવ્યો હતો. પણ પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે અણુઓ રહેલા છે, બરાબર છે, પૃથ્વી ઉપર ના તો ચાર્જ છે ના તો સૂર્ય ઉપર પણ ચાર્જ છે, તેથી એ બાબતમાં થોડું અલગ પડે છે. તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કુલંબિત બળો લાગે છે, એક ઉપર પોઝિટિવ અને એક ઉપર નેગેટિવ, અને એ બળોને આપણે ગુરુત્વાકર્ષણ બળ સાથે સરખામણી કરી શકીએ તો Q1 × Q2, બરાબર, એક પોઝિટિવ અને એક નેગેટિવ, એ બંને વચ્ચેનું જે અંતર છે એમના વ્યસ્ત પ્રમાણમાં અને એમના સ્ક્વેર પ્રમાણે એમને બળ લાગે છે. એ જ રીતે જો સૂર્ય અને પૃથ્વીની વાત કરીએ તો એમનો દળ લેવામાં આવે છે, એટલે M1 × M2 અને બંને વચ્ચેનું અંતર એટલું એમના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો વસ્તુ એ સાબિત કરવાની છે અહીંયા. તો મેક્સવેલ એવું કહે છે કે ભાઈ અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે, એકબીજાને આકર્ષિત કરે છે, તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે ક્યાં જતો રહેવો જોઈએ? પરમાણુ કેન્દ્રની અંદર જમ્પ લગાવતો હોવો જોઈએ. બીજી વસ્તુ કે જો આગળ એ વસ્તુ કરીએ તો ઇલેક્ટ્રોન અંદર કેમ જતો નથી? બીજી વસ્તુ એવું કીધું, જ્યારે ઇલેક્ટ્રોન આ પથ ઉપર ગતિ કરે છે, મતલબ એમની વેલોસિટી છે, વેલોસિટી જે ગતિ કરે છે એમ, તો જ્યારે પણ કોઈ કણ ચાર્જ સાથે એમના ઉપર ચાર્જ રહેલો છે માઇનસ, તો પ્રવેગિત સ્થિતિમાં એક્સિલેશન સ્થિતિમાં આવે તો ઓટોમેટિક એમની અંદરથી શક્તિ શું થાય? એમિટેડ થાય, મતલબ શક્તિનું ઉત્સર્જન થાય છે. અને જો કોઈ વસ્તુની અંદર કોઈ કણની અંદર શક્તિનું ઉત્સર્જન થતું હોય તો એમની અંદરની શક્તિમાં શું થશે? ઘટાડો. તો શક્તિ ધીમે ધીમે ઘટતી એક ટાઈમ એવો આવશે કે ડાયરેક્ટ શક્તિ ઘટી જશે અને ઇલેક્ટ્રોન પાસે નહિવત શક્તિના લીધે એ સર્પિલા આકારની અંદર આગળ વધશે અને પરમાણુ કેન્દ્રની અંદર જતો રહેશે. તો પણ એ જ પ્રોબ્લેમ થયો કે ઇલેક્ટ્રોન પોતે સ્થાયી રહી શકતો નથી, બરાબર છે. તો જો આ રીતે ઇલેક્ટ્રોન શક્તિમાં ઘટાડો થાય તો માત્ર 10⁻8 સેકન્ડની અંદર 10⁻8 સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેવો જોઈએ? પરમાણુ કેન્દ્રની અંદર. તો હાલમાં જેટલા પણ પરમાણુ છે એ અસ્તિત્વ ધરાવી શકે નહીં, કારણ કે આટલી સેકન્ડના નાના ભાગની અંદર પરમાણુ કેન્દ્ર નષ્ટ થઈ જાય, બરાબર છે. તો આ રીતે પરિભ્રમણ કરે છે, તો તમે સાબિત કરો કે કઈ રીતે શક્ય છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો આ રીતે રુથરફોર્ડ એમને સાબિતી આપી શક્યા નહીં. બીજી પોઈન્ટ એ પણ હતો કે જ્યારે કોઈ વાયુમાંથી, આપણે જાણીએ છીએ લાઇટને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર કરો તો આપણે 7 કલર જોવા મળે છે, એટલે એને જેને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય છે. તો હાઇડ્રોજન ગેસ ઉપર જ્યારે સ્પેક્ટ્રોસ્કોપીકરણ કરવામાં આવ્યું ત્યારે એમની જે સ્પેક્ટ્રોસ્કોપીના જે સ્પેક્ટ્રમ મળે છે, જેને ઊભી લીટીઓ દ્વારા દર્શાવવામાં આવે છે, તો એ સ્પેક્ટ્રમ કેમ મળે છે એ પણ એ સમજાવી શકતા નથી. બીજું, જ્યારે ઇલેક્ટ્રોન વેલોસિટી સાથે ગતિ સાથે આગળ વધે છે ત્યારે આંદોલન કરે છે અને આંદોલનથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે, મતલબ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ચુંબકીય તરંગોના લીધે એમની અંદરથી શક્તિનું ઉત્સર્જન થાય છે. તો ઘણી બધી આવી બાબતો છે નાની જેમના લીધે રુથરફોર્ડ એમની માહિતી આપી શક્યા નહીં, બરાબર છે. તો પરિભ્રમણ કરતો હોય છે, પ્રવેગિત થાય છે, એ પણ અહીંયા ધ્યાનમાં રાખવાની હતી. અપાકર્ષણ અને આકર્ષણના લીધે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની અંદર જમ્પ લાવવો જોઈએ, પણ એવું પણ કંઈ થતું નથી, તો એ પણ એ સાબિત કરી શકતા નથી, બરાબર છે. તો આ બધી પોઈન્ટથી રુથરફોર્ડનો નમૂનો ફેલ તો ના કહી શકીએ, કારણ કે આમાંની ઘણી વસ્તુ આપણે જોઈ છે, પણ એના પરમાણુ નમૂનો આગળ ચાલ્યો નહીં, બરાબર છે. તો ખાસ કરીને કહી શકો કે પરમાણુની સ્થિરતા બાબતમાં રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી, બરાબર. એક વસ્તુ છે. હવે ઇલેક્ટ્રોન અહીંયા પથ ઉપર ગતિ કરે છે તો રુથરફોર્ડ એ પણ નથી કહી શકતા કે એમનો પથ નિશ્ચિત છે કે અનિશ્ચિત.
બરાબર છે. હાઇડ્રોજન સ્પેક્ટ્રમ સમજાવી નથી શકતા, તો ઘણી બધી બાબતો ઉપરથી એમને સમજૂતી મેળવી શકતા નથી. તેથી રુથરફોર્ડના નમૂનામાં ખામીઓ છે એવું કહી શકાય, ફેલ નથી. બરાબર છે. હવે રુથરફોર્ડના નમૂનાને આગળ ફરી પાછો સાબિત કરવા માટે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આવીને ટોટલી પરમાણુનો જેટલી પણ ખામીઓ હતી એ બધી સુધારી. એટલે હાલમાં જે આપણે હાલમાં જે પરમાણુ વિશે આપણે ભણીએ છીએ એને ખાસ શ્રેય કોને જવો જોઈએ? નિલ્સ બોહરને. પણ કહેવાય છે આ બધી મહેનત તો રુથરફોર્ડે થોમ્સને પણ કરેલી છે. બરાબર છે. એમના નામ ઉપર પણ છે. તો આગળ આપણે નિલ્સ બોહરનો પરમાણુ મોડેલ જોઈએ એ પહેલાં મેં વાત કરી એમ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ રેડિયેશન વિશે થોડું ભણવાનું છે, વિદ્યુત ચુંબકીય કિરણો વિશે. અને એ પહેલાં અમુક આપણે વ્યાખ્યા જોવાની છે. બરાબર છે. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થયા પછી પરમાણુને કઈ રીતે આપણે દર્શાવવા છે અને એમની સંજ્ઞા શું છે એકવાર આપણે એમની વાત કરીએ. માનો કે કોઈ પરમાણુને, હવે આપણે ઇલેક્ટ્રોનની એમની થોડી ગણતરી શીખી લઈએ, પછી આપણે ડાયરેક્ટ નિલ્સ બોહર ઉપર વાત કરીશું. પરમાણુ ક્રમાંક કોને કહેવાય છે? પરમાણુ ક્રમાંક કોને કહેવાય છે? પરમાણુ ભાર કોને કહેવાય છે? સમસ્થાનિકો કોને કહેવાય છે? અમુક વ્યાખ્યાઓ છે જે આપણે આ ચેપ્ટરની અંદર અને આ લેક્ચરની અંદર જોવાની છે. સમસ્થાનિકો કોને કહેવાય છે? બરાબર છે. સમભારિકો કોને કહેવાય છે? બધી લખી દઉં છું, પછી ડાયરેક્ટ આપણે એમની ડિટેલ જોઈશું. અને લાસ્ટમાં છે આઇસોટોન કોને કહેવાય છે? આ બધી વ્યાખ્યાઓ જોવાની છે. હવે આ ચેપ્ટર પછી ડાયરેક્ટલી આપણે ભણવાનું છે આવર્ત કોષ્ટક. તો કોઈ પણ તત્વ તમને આપી દીધેલું હોય, તટસ્થ રીતે વાત કરીએ છીએ. ક્યારે? હું અહીંયા જે પણ વાત કરીશ એ કેવા પરમાણુની અથવા તત્વની વાત કરું છું? તટસ્થ. તટસ્થ કેમ કીધું? તો કે ક્યારેક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્યારેક તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે. ગુમાવીને ધન આયન બને છે અને મેળવીને ઋણ આયન. પણ એમના ઉપર કોઈ ચાર્જ ના હોય ત્યારે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની એમની ગણતરી કરું છું. માનો કે કોઈ તત્વ છે, એમનું નામ નથી આપતો ત્યારે એક્સ બતાવી દઉં. એમની નીચે ઝેડ અને ઉપર એ વડે દર્શાવવાનો આઈયુપીએસીમાં નિયમ છે. આઈયુપીએસી હવે તમે જાણતા હશો, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. મતલબ કેમિસ્ટ્રીને રિલેટેડ જે પણ નિયમો બને છે એ બધા કોને માન્ય હોય છે? આઈયુપીએસીમાંથી પ્રસારિત કરવામાં આવે છે. મતલબ એમાં માન્ય હોવા જોઈએ. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો આ રીતે એમને વિભાજિત કરવામાં આવે છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એમ 3 મૂળભૂત કણો છે એ હવે સાબિત થઈ ગયું છે. પ્રત્યેક તત્વ અને સંયોજન પોતાનું આગવું દળ ધરાવે છે. તો એ દળને આપણે એ વડે બતાવવામાં આવે છે. અને હવે આપણે જાણી ગયા છીએ, રુથરફોર્ડે જે વાત કરીએ કે જે પ્રોટોન છે, જે ધન વીજભાર છે એ ક્યાં છે? એક નાના એવા ભાગની અંદર સંકેન્દ્રિત થયેલો છે. બરાબર છે. ધન વીજભાર એ પ્રોટોન અને ઋણ વીજભાર એ આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન ઉપર કોઈ ચાર્જ નથી, પણ ન્યુટ્રોનને ખુદનું વજન છે. બરાબર. આ વસ્તુ અહીંયા જોવાની. તો પરમાણુ ક્રમાંકને ઝેડ તરીકે, હવે ઝેડ બરાબર શું છે અહીંયા બતાવી દઉં. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. પણ પરમાણુ ક્રમાંક એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. વસ્તુને સમજજો, ટોપિકને સમજો. પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા. કમ્પ્લીટ વસ્તુ છે. ક્યારે? જ્યારે તટસ્થ હશે ત્યારે. તો ઝેડને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે અને પરમાણુ ક્રમાંક એ જ તટસ્થ તત્વની અંદર, તટસ્થ પરમાણુની અંદર શું થઈ જશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. અને એ જ થઈ જશે પ્રોટોનની પણ સંખ્યા. પ્રોટોનની સંખ્યા. કમ્પ્લીટ વસ્તુ. તો ઝેડને આપણે આ રીતે કોઈ પરમાણુ ક્રમાંક પૂછે તો એ પણ કોઈ તત્વના નીચેના ભાગની અંદર લખેલું હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે કાર્બન 6 અને 12 લખેલું હોય. તો 6 શું થઈ ગયું? આવર્ત કોષ્ટકની અંદર એમનું સ્થાન કેટલામું છે? 6 નંબર ઉપર. બરાબર છે. એ રીતે આપણે એમની વાત કરીએ છીએ. એ પછી વાત કરીશું. તો એ 6 નંબર શું બતાવે છે? પરમાણુ ક્રમાંક. એ જ રીતે કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 6. કેમ? એ તટસ્થ છે, એમના ઉપર ધન ચાર્જ કે ઋણ ચાર્જ આપેલો નથી. અને એ જ રીતે કાર્બન પાસે પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે? 6. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ તટસ્થ છે તો જેટલો ધન આયન હશે એટલો જ સામે શું હશે? ઋણ આયન. તો બંનેની સંખ્યા કેવી છે? 6. વસ્તુને સમજો તમે આ રીતે. બરાબર છે. તો જ્યારે પણ કોઈ પણ તત્વની ઉપર અને નીચે આ રીતે બતાવે તો તમે આ રીતે એમને આપણે કહી શકીએ છીએ. હવે એ શું છે? તો એ છે પરમાણુ દળ. પરમાણુનું દળ, પરમાણુનું ભાર તમે કહી શકો. બરાબર છે.
આ રીતે એમને ઓળખવામાં આવે છે. તો કાર્બનની વાત નહીં કરીએ તો ઉપર જે બતાવેલું છે કાર્બનનું શું થઈ ગયું એમનું વજન, બરાબર. તો કાર્બનનું વજન કેટલો થઈ જશે 12U, યુનિફાઈડ માસ ચેપ્ટર 1, બરાબર, અથવા AMU પણ તમે કહી શકો છો. કમ્પ્લીટ વસ્તુ. તો એ ની ગણતરી કઈ રીતે કરવી, એ ક્યાંથી મળે છે? જો આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? ન્યુટ્રોનની શોધ થયા પછી. કારણ કે હાઇડ્રોજન 1H1 તરીકે લખવામાં આવે, મતલબ હાઇડ્રોજનનું સ્થાન કેટલામું છે? પહેલું, અને એમનો અણુભાર પણ કેટલો છે? 1. તો હિલિયમને 2,4 લખવામાં આવે. સિમ્પલ વસ્તુ સમજાય તમને? મતલબ કે જ્યારે પ્રોટોનની શોધ થઈ ત્યારે પ્રોટોનની સંખ્યા 1 હતી, આપણે બતાવીએ ને Z, આ શું થઈ ગયું? Z. તો પ્રોટોનની સંખ્યા જો 1 હતી તો હાઇડ્રોજનની અંદર પ્રોટોનનું વજન પણ ગણવામાં આવતું હતું. તો હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 2. તો એમનું વજન કેટલું હોવું જોઈએ? 2. પણ પછીથી ખબર પડી કે ન્યુટ્રોન પણ હાજર છે, ન્યુટ્રોનને પણ વજન છે, એટલા માટે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાથી શું બને છે? એમનું વજન બને છે. તો આપણે એ પણ યાદ રાખવાનું છે કે એ એટલે કે પરમાણુય દળ કઈ રીતે મળે? તો કે Z એટલે કે પરમાણુ અથવા પ્રોટોનની સંખ્યા પ્લસ શું હશે? ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો તમે સરવાળો કરો તો તમને ટોટલ પરમાણુ દળ મળે છે. આવું સમજી લો. કાર્બનની વાત કરો તો કાર્બનનું અહીંયા ઉદાહરણ લઉં છું. ઉદાહરણ તરીકે કાર્બનનું વજન કેટલું છે મારે શોધવું છે, તો તટસ્થ છે, તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6, બરાબર છે. તો સામે ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 6. તો 6 ને 6 કેટલા થઈ જશે? 12. હવે માનો કે ન્યુટ્રોનની સંખ્યા તમને શોધવાનું કહે છે, તો સમજો તમે એમનો ભાર કેટલો છે? 12. પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6. તો મને સૂત્ર ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. 12 માંથી શું કરું? 6 ને માઇનસ. તો શોર્ટ રીત આ થઈ ગઈ. A ઇઝ ઇક્વલ ટુ શું થશે? Z પ્લસ N. તેથી ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો એમાંથી Z ને શું કરી દો? બાદ કરી દો. A માઇનસ Z. એ હંમેશા મોસ્ટલી મોટો હશે એટલે આપણે A માઇનસ Z કરીએ છીએ. Z માઇનસ A કરો તો તમને ઋણમાં સંખ્યા મળશે અને સંખ્યા ક્યારેય આમાં ઋણમાં નહીં હોય. તો આ ઉપરથી આપણે સમજવાનું છે. કોઈ પણ ઉદાહરણ તમે લઈ લો, જેમ કે બરાબર છે, બીજું ઉદાહરણ લઈએ, અહીં સાઈડમાં બતાવી દઈએ છીએ. નાઇટ્રોજન આ રીતે લખેલું છે 714. ચલો બતાવો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા. સંજ્ઞા જોજો, ઇલેક્ટ્રોન ઉપર માઇનસ કર્યું, ન્યુટ્રોન ઉપર મેં કંઈ નથી કર્યું કારણ કે તટસ્થ છે, પરમાણુ કેન્દ્રની અંદર, જેને ન્યુક્લિયોન કહેવામાં આવે છે, અને પ્રોટોન. ચલો બતાવો. તો આપણે જાણીએ છીએ એ શું છે? એમનું વજન કેટલું? 14 ગ્રામ. અહીંયા સંકેત ઉપરથી ખબર પડે. Z બરાબર શું છે? તો કે એમનો પરમાણુ ક્રમાંક, એમના ઇલેક્ટ્રોનની સંખ્યા, એમના પ્રોટોનની સંખ્યા, કારણ કે તટસ્થ છે. સમજાય વસ્તુ? તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી ગઈ, કારણ કે જે પ્રોટોનની સંખ્યા હશે એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 7. પ્રોટોનની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 7. કમ્પ્લીટ. ન્યુટ્રોનની સંખ્યા, તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A માઇનસ Z. એ કેટલો છે? 14. એને માઇનસ Z કેટલો છે? 7. બરાબર ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થઈ? 7. આવી રીતે તમે એમને શોધ કરી શકો છો. સોડિયમની વાત કરો. બીજું ઉદાહરણ આપી દઉં છું અહીંયા, બરાબર છે. સોડિયમ. ચલો સોડિયમમાં તમને લખી દેવામાં આવે છે 11 અને 23. ચલો બતાવો ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા. તો સિમ્પલ વસ્તુ, A બરાબર શું છે? 23. સોડિયમનો ભાર કેટલો છે? અણુભાર કેટલો છે? પરમાણુ ભાર કેટલો છે? 23. બરાબર છે. Z બરાબર કેટલા છે? 11. એ કોણ છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, જેને આપણે પરમાણુ ક્રમાંક કહીએ છીએ. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો સાઈડમાં એ લખી દઉં છું ભાઈ. ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A માઇનસ Z. એ કેટલા છે? 23. Z કેટલા છે? 11. ચલો કેટલું થશે? 12. તો બરાબર. તો સોડિયમની અંદર 12 ન્યુટ્રોન હોય છે. સોડિયમ, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તમને સામે જ દેખાઈ જશે, પણ ન્યુટ્રોનની સંખ્યા આપણે જોઈ શકતા નથી. તો એમના માટેનું સૂત્ર છે ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A માઇનસ Z. એ કોણ છે? પરમાણુ ભાર. અને Z કોણ છે? તો અહીંયા લખી જ દીધું છે. Z એટલે પરમાણુ ક્રમાંક, એ જ થઈ ગઈ ઇલેક્ટ્રોનની સંખ્યા,
અને એ જ થઈ ગઈ પ્રોટોનની સંખ્યા. ક્યારે? જ્યારે તટસ્થ હોય ત્યારે. જો સોડિયમ પ્લસની વાત કરો તો સોડિયમ અહીંયા મેં તટસ્થ હતું એટલે માટે અહીંયા બતાવી દીધું. તો સોડિયમ પ્લસ મતલબ એક ઇલેક્ટ્રોન ઓછો છે. એક ઇલેક્ટ્રોન ઓછો હોય તો પ્લસ સાઇન, બે ઇલેક્ટ્રોન ઓછા હોય તો +2 સાઇન. બરાબર છે? આ રીતે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે અહીંયા બતાવેલી છે સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 11, પણ ઉપર પ્લસ સાઇન મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. ન્યુટ્રોનની સંખ્યામાં ક્યારેય ઘટાડો થાય નહીં. તો આને હવે તટસ્થ કહેવાય નહીં. કેમ? કારણ કે એમના ઉપર ચાર્જ છે પ્લસ. બરાબર? એ આપણે ધીમે ધીમે ખ્યાલ આવી જશે. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તમારી રીતે જાતે જ હોમવર્ક કરજો આ બાબત ઉપર, જેથી આપણે માહિતી મળે. ચલો આગળ વધીએ. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર વિશે અને ન્યુટ્રોનની સંખ્યાની વિશે વાત કરી લીધી. તો હવે આપણે સમસ્થાનિકો વિશે વાત કરીએ. બરાબર છે? તો પ્રથમ એમની વ્યાખ્યા લખી લઈએ. ભાઈ સમસ્થાનિકો. બરાબર છે? એના ઉદાહરણ પણ જોઈ લેશું આપણે. સમસ્થાનિકો વ્યાખ્યા લખી દો પ્રથમ, પછી આગળ વાત કરશું. વ્યાખ્યા કોને કહે? જો તમને હવે ખ્યાલ આવી ગયો હોય કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર શું છે, તો એમના ઉપરથી તમને સમસ્થાનિકોનું ખબર પડશે. ઇંગ્લિશમાં એમને આઇસોટોપ કહેવામાં આવે છે. આઇસોટોપ્સ. બરાબર છે? આઇસોટોપ્સ. વ્યાખ્યા શું છે? તો કે જે પરમાણુઓના, યાદ રાખજો, જે પરમાણુઓના શું સમાન હોય? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કોણ? Z. બરાબર? જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક એટલે કે Z સમાન હોય તેને, અથવા તેવા જુદા જુદા, બરાબર ને, જુદા જુદા પરમાણુઓને તેને એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો કહે છે. હમણાં ઉદાહરણ આપીશ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. સમસ્થાનિકો કહે છે. સમજો. હવે હમણાં આપણે વાત કરી હતી ભાઈ એક્સ, ઝેડ અને એ હોય. બરાબર છે? આ રીતે સામાન્ય સંકેતની અંદર બતાવવામાં આવે છે. તો બીજું કોઈ તત્વ લઈ લો, જેમ કે હું વાય લઈ લઉં. એમની અંદર ઝેડ તો સમાન જ હોય, પણ એમાંથી બી થઈ ગયું માનો. મતલબ કે પરમાણુ ભાર અલગ અલગ છે, પણ સમાન શું છે? પરમાણુ ક્રમાંક. ઝેડની કિંમત સમાન હોવી જોઈએ. ઉદાહરણ જોઈએ. બરાબર છે? જેમ કે આ એક તમે એકબીજાના ભાઈઓ પણ કહી શકો, ભાઈઓ અને બહેનો. મતલબ એક જ ફેમિલીની અંદર જેમ ભાઈ બહેન હોય એમ જ કોઈ એક જ પરમાણુના ભાઈ બહેન કેમ હોય એ રીતે એમને સમસ્થાનિકો કહેવામાં આવે છે. જેમ કે બરાબર, હાઇડ્રોજનને 3 ભાઈ બહેનો છે. શું છે? હાઇડ્રોજન 1H1, હાઇડ્રોજન 1H2 અને હાઇડ્રોજન 1H3. જો કે પૃથ્વીના પેટાળાની અંદર આ બધામાં સૌથી વધારે કોણ મળી આવે છે? હાઇડ્રોજન 1H1. હાઇડ્રોજન 1ને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્લીટ વસ્તુ છે. આ વસ્તુ પણ સમય પ્રોટિયમ પણ કહેવામાં આવે છે. બરાબર છે? પ્રોટિયમ. બે સમસ્થાનિકો બીજા પણ છે જેમની અહીંયા વાત કરી છે. તો જે 2 નંબર ઉપર છે એને ડ્યુટેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. ડ્યુટેરિયમ. અને 3 નંબર ઉપર છે એમને ટ્રિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ હાઇડ્રોજનને અત્યાર સુધી આપણે એક જ સમજતા હતા, પણ એમના પૃથ્વીમાં 3 બીજા એટલે કે ટોટલ એ 3 ભાઈ બહેન છે. બસ ભાઈ બહેન જ સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. એમાં સૌથી વધુ પૃથ્વીમાં કોણ મળે છે? પ્રોટોન. પછી સેકન્ડ નંબર ઉપર કોણ મળે છે? ડ્યુટેરિયમ. અને લાસ્ટ નંબર ઉપર એટલે કે બહુ રેરલી કેસની અંદર કોણ મળે છે? ટ્રિટિયમ. એમના પર્સન્ટેજ પર તમને આપી દીધા. જો કે હાઇડ્રોજનના કુલ પર્સન્ટેજ કેટલા છે? 99.98% જેટલું કોણ મળે છે? પ્રોટોન. એટલે કે હાઇડ્રોજન અસ્તિત્વ ધરાવે છે. બાકીના જે જો 99% તો આવી ગયા છે, 1% જેટલું બાકી રહે છે. એમની અંદર તમને ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ મળે છે. બરાબર છે? તો ડ્યુટેરિયમને ડી તરીકે પણ લખી શકાય છે. એમનું પ્રમાણ પૃથ્વીની અંદર 0.0156% જેટલું. અને ટ્રિટિયમને કેપિટલમાં ટી પણ લખાય છે. બરાબર? કેપિટલમાં ટી. તો બાકીનું જે પ્રમાણ રહ્યું એમનું છે, મતલબ કે 10⁻15% જેટલું પ્રમાણ છે. બહુ જ ઓછું છે. આ એકબીજાના શું થઈ ગયા? સમસ્થાનિકો. બરાબર? બીજા ઘણા પણ સમસ્થાનિકો છે, જેમ કે કાર્બનની અંદર છે. કાર્બનની અંદર કોણ છે? તો કે 6-12, કાર્બન 6-13, કાર્બન 6-14. બરાબર છે? આ રીતે
કાર્બન ડેટિંગ પદ્ધતિની અંદર તમને વાત સાંભળેલી છે. એ જ રીતે નાઇટ્રોજન પણ છે 7 14, નાઇટ્રોજન છે 7 15. આ રીતે બીજા ઘણા બધા ઉદાહરણ છે. ઓક્સિજન છે, ઓક્સિજન 8 16, ઓક્સિજન 8 18, બરાબર છે. આ રીતે બીજા બધા ઉદાહરણો એમના છે. ચલો બીજી વ્યાખ્યાની વાત કરીએ ફટાફટ, કારણ કે આ બધી કોમન વ્યાખ્યા તમે 8 9 10 ની અંદર પણ ભણ્યા હશો. બીજી વાત કરી હતી સમભારિકો. નામ પરથી જ ખબર પડી જાય, સમભારિકો મતલબ ભાર કેવા હશે? હવે સમાન. ચલો ભાઈ વાત કરી દઈએ. તો જે પરમાણુના, વ્યાખ્યાઓ બધાને યાદ આવી ગઈ હશે, જે પરમાણુના પરમાણ્વીય દળ સમાન હોય, પરમાણ્વીય દળ સમાન હોય, પરંતુ ક્રમાંકની કોઈ વાત ના કરો તો પણ વ્યાખ્યાની અંદર ચાલે, પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય, અલગ હોય, બરાબર છે. ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ વ્યાખ્યા ઉપરથી. હવે માત્ર એ જ યાદ રાખવાનું છે, જેમ કે કાર્બન 6 અને 14 ભાર સમાન હોય. જો અહીંયા જ આપણે ઉદાહરણ આપ્યું 6 અને 14 એકબીજાના સમસ્થાનિકો છે, પણ એ નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન 7 ને 14. કાર્બનનો એક સમસ્થાનિક છે 6 14, તે રીતે નાઇટ્રોજન જે અસ્તિત્વ ધરાવે છે 7 14, એ એકબીજાના શું થઈ જશે? આ રીતે એકબીજાના પરમાણુ દળ સમાન છે, તેથી સમભારિકો તરીકે એમને ઓળખવામાં આવે છે, બરાબર છે. તો ઘણા બધા બીજા પણ છે. ઓકે, બીજા ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો આર્ગોન છે, એની સાથે એમનો જ સંભારિક છે પોટેશિયમ, એમની સાથે કેલ્શિયમ છે. આ બધાની અંદર પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, 18 છે, આમનો 19 છે, આમનો 20 છે. જો નીચે લખું છું એટલે મતલબ આ કોણ છે? ઝેડ, બરાબર છે. પણ બધાના વજન કેવા છે? 40 40 ને 40 સમભારિકો તરીકે. એવા ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે, પણ આપણે અત્યારે માત્ર વ્યાખ્યાયિત રીતે વાત કરીએ છીએ, બરાબર છે. હવે લાસ્ટ આ લેક્ચરનો પોઈન્ટ છે આઇસોટોન. આઇસોટોન જેમાં ખાસ કરીને ન્યુટ્રોનની સમ ન્યુટ્રોન પણ કહી શકાય, કારણ કે આમાંની અંદર શું છે? ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન હશે, બરાબર છે. જો પરમાણુ, બરાબર છે, વ્યાખ્યા લખી લઈએ. પરમાણુઓ કે જેમના પરમાણુય દળ અને પરમાણુય ક્રમાંક શું હોય? જુદા જુદા હોય, પરંતુ તેઓમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, તેમને શું કહેવામાં આવશે? આઇસોટોન કહે છે, બરાબર. ઉદાહરણ આપી દીધા છે મેં અહીંયા. જેમ કે અહીંયા આપેલું છે સિલિકોન 14 નંબર ઉપર છે, અને એમનો પરમાણુ ક્રમાંક હવે તમને જોતા આવડી ગયો હશે 14, અને એમનો પરમાણુ ભાર 30. એ જ રીતે ફોસ્ફરસ 15 નંબર ઉપર છે આવા જ કોષ્ટકની અંદર, અને એમનો પરમાણુ ભાર છે 31. એ જ રીતે સલ્ફર 16 નંબર ઉપર છે, અને એમનો પરમાણુ ભાર 32. તો આમાં ન્યુટ્રોનની સંખ્યા જોઈએ તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ઝેડ. તો 30માંથી 14 જશે તો, બરાબર છે. એ રીતે આપણે 16, પછી 31માંથી 15 જાય તો 16, 32માંથી 16 જાય તો 16. તો આ બધાની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? 16. તેથી એકબીજાના શું થઈ ગયા? આઇસોટોન, બરાબર છે. એ જ રીતે અહીંયા બીજું ઉદાહરણ પણ આપેલું છે કાર્બન 6 અને 14, મતલબ કાર્બનનો જે સમસ્થાનિક છે એમને મેં યુઝ કરેલો છે. તો કાર્બન 6 અને 14 એ જ નાઇટ્રોજન 7 અને બીજો નાઇટ્રોજનનો સમસ્થાનિક ઉપર અહીંયા વાત કરી હતી, એમ બંનેના ઉદાહરણ લીધેલા છે. તો એમની અંદર પણ, અને બીજું એક પણ છે અહીંયા લખેલું છે 8 અને 16, ઓક્સિજન 8 અને 16. જો 14માંથી 6 જાય તો 8 વધશે, 15માંથી 7 જાય તો 8 વધશે, અને 16માંથી 8 જાય તો પણ 8 વધશે. તો આ બધા એવા છે કે જેમની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? 8 8 અને 8. તો આ થઈ ગયું આઇસોટોન, બરાબર છે. તો અહીંયા સુધીની વાત હતી. બધી વ્યાખ્યા તમારી જનરલ નોલેજ માટે છે, અને થોડું આગળ ધ્યાનમાં પણ આપવાનું રહેશે.
બીજી વસ્તુ હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, જેના ઉપરથી આપણે બોહરના પરમાણુ મોડેલ તરફ આગળ વધીશું, જેથી આપણે થોમ્સનનો પરમાણુ મોડેલની જે ફેલ થયો એના પછી રુથરફોર્ડના મોડેલની જે ખામીઓ હતી, બરાબર, એમના ઉપરથી હવે આપણે જોઈશું નિલ્સ બોહરનો